આપણે બધા સફળ થવા માટે સતત નવા રસ્તાઓ શોધતા રહીએ છીએ, નહીં? પણ શું એવું બની શકે કે સાચી સફળતાનો રસ્તો હજારો વર્ષ જૂના ગ્રંથ ભગવદ્ ગીતામાં પહેલેથી જ બતાવેલો હોય? તો ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે એ પ્રાચીન જ્ઞાનના રહસ્યોને ખોલીએ જે આજની જટિલ દુનિયામાં પણ એટલા જ મહત્વના છે. અને આપણી આ સફરની શરૂઆત એક એવા સવાલથી થાય છે જે આપણને અંદરથી હચમચાવી શકે છે. શું એવું બની શકે કે આપણી સફળતાનો માર્ગ જે આપણે બહાર શોધી રહ્યા છીએ એ ખરેખર આપણા પોતાના ઘરમાં જ છુપાયેલો હોય? જુઓ, ગીતાનું જ્ઞાન આપણી આજની પરિસ્થિતિ પર બિલકુલ એક અરીસા જેવું કામ કરે છે. આપણે બધા એક એવી આંધળી દોડમાં છીએ જ્યાં મોટી મોટી ડિગ્રીઓ છે, ભૌતિક સુખ સુવિધાઓ છે, પણ મનની શાંતિ ક્યાં ખોવાઈ ગઈ છે. આ એક એવી જીત જેવી લાગે છે જે અંદરથી સાવ ખાલીખમ હોય. અને અહીંયા જ ગીતા એક ક્રાંતિકારી વિચાર રજૂ કરે છે. એ કહે છે કે સાચી સફળતા કે સાચો ખજાનો બહારની દુનિયામાં નથી, પણ એ તો બે ખાસ વ્યક્તિઓના આશીર્વાદમાં છુપાયેલો છે, જેઓ આપણી આસપાસ જ છે. તો આ બેમાંથી પહેલી ચાવી કઈ છે? એ છે ગુરુનું માર્ગદર્શન. એક એવી શક્તિ, એક એવી દિશા જે આપણને સાચો રસ્તો બતાવે છે. જરા આ વિચારની ઊંડાઈ તો જુઓ. ભારતીય પરંપરામાં ગુરુ એટલે કે સાચો માર્ગ બતાવનારનું સ્થાન ભગવાન કરતાં પણ ઊંચું ગણવામાં આવ્યું છે. આ જ બતાવે છે કે એક સાચા માર્ગદર્શકનું જીવનમાં કેટલું મહત્વ છે. ગુરુ ખરેખર એક દીવાદાંડી જેવા છે. વિચારો કે જીવન એક તોફાની સમુદ્ર છે, અને જ્યારે આપણી બુદ્ધિ કે આપણો તર્ક કામ કરવાનું બંધ કરી દે, ત્યારે ગુરુનું જ્ઞાન જ આપણને સાચો રસ્તો બતાવીને ડૂબતા બચાવે છે. તો ગુરુ આપણને બહારની દુનિયાના પડકારો માટે તૈયાર કરે છે. પણ સફળતાની બીજી અને એટલી જ મહત્વની ચાવી તો આપણા ઘરમાં જ છે. એ છે વડીલોના આશીર્વાદ. એક એવો અમૂલ્ય ખજાનો જેની કિંમત આપણે ઘણીવાર સમજતા નથી. અને આ એક એવી ભૂલ છે જે આજના સમયમાં સામાન્ય બની ગઈ છે. આપણા વડીલો ધીરજ અને અનુભવનો જીવતો જાગતો ભંડાર છે. પણ આજના વ્યસ્ત જીવનમાં, ભાગદોડમાં આપણે એમના જ્ઞાનને, એમના અનુભવને નજરઅંદાજ કરી દઈએ છીએ. અને અહીંયા જુઓ, એક કેટલો સરળ પણ ચમત્કારિક ઉપાય બતાવવામાં આવ્યો છે. કોઈ મોંઘા વેકેશન પર જવાથી મળે એના કરતાં પણ વધારે માનસિક શાંતિ અને તણાવમુક્તિ ફક્ત દિવસની 10-15 મિનિટ વડીલો સાથે વિતાવવાથી મળી શકે છે. કેટલું સરળ છે નહીં? પણ સવાલ એ થાય કે શું ફક્ત આદર અને સેવા કરવાથી કોઈ નક્કર પરિણામ મળે છે? ગીતાનો જવાબ છે હા, બિલકુલ મળે છે, અને એ પરિણામો એકદમ સ્પષ્ટ છે. જુઓ, આ સેવાનું પરિણામ 4 મોટા ફળ સ્વરૂપે મળે છે. લાંબુ આયુષ્ય, જ્ઞાન એટલે કે વિદ્યામાં વધારો, સમાજમાં યશ અને કીર્તિ, અને આંતરિક શક્તિ એટલે કે બળ. અને આ માત્ર કોઈ અંધશ્રદ્ધા કે માન્યતા નથી. આની પાછળ એક ઊંડું મનોવૈજ્ઞાનિક સત્ય છુપાયેલું છે. આની પાછળનું સાયકોલોજી સમજવા જેવું છે. જ્યારે આપણે નમ્રતાથી કોઈની સેવા કરીએ છીએ ને, ત્યારે આપણો જે અહંકાર, જે ઈગો હોય છે, એ ધીમે ધીમે ઓગળવા લાગે છે. અને જેનું મન અહંકારથી મુક્ત હોય એ જ સાચું જ્ઞાન ગ્રહણ કરવા માટે સક્ષમ બને છે. આ વાત ખરેખર ખૂબ શક્તિશાળી છે. એવું કહેવાય છે કે વડીલોના દિલથી નીકળેલા આશીર્વાદમાં એટલી તાકાત હોય છે કે તે આપણું પ્રારબ્ધ એટલે કે આપણું નસીબ પણ બદલી શકે છે. જીવનમાં આવનારા અવરોધોને પણ દૂર કરી શકે છે. તો આ બધી વાતો પછી આપણે એક મૂળભૂત સવાલ પર પાછા આવીએ છીએ કે આખરે આ સાચી સફળતા એટલે શું? એનો અર્થ શું છે? અહીં ગીતા આપણી સામે સફળતાના 2 અલગ અલગ ચિત્રો મૂકે છે. એક તરફ છે ભૌતિક સફળતા એટલે કે બેંક બેલેન્સ, ડિગ્રીઓ અને સંપત્તિ, અને બીજી તરફ છે સાચી સફળતા એટલે કે ગુરુનું જ્ઞાન અને વડીલોના આશીર્વાદ. એક માત્ર સફળતા છે જ્યારે બીજી સાર્થકતા છે. અને અંતે આ પ્રાચીન જ્ઞાન આપણને બધાને એક ઊંડા સવાલ સાથે છોડી જાય છે. આપણી સૌથી મૂલ્યવાન સંપત્તિ કઈ છે? એ જેની ગણતરી રૂપિયા, પૈસા કે ડિગ્રીમાં થઈ શકે છે, કે પછી એ જે આદર અને સેવાથી કમાવામાં આવે છે? જવાબ કદાચ આપણી અંદર જ ક્યાંક છુપાયેલો છે.